સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. વાણીમાં આવે તે વણસી જાવે, નિર્વાણી પદ હાચું. નામ રૂપ અને ગુણથી ન્યારું, તે જાહેર પદને જાસું. સતગુરુ મહારાજના ચરણોમાં વંદન સાથે આજે નિરાંત મહારાજની ઉપરયુક્ત સાખીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. નિરાંત મહારાજની આ અત્યંત ઊંડા રહસ્યથી ભરપૂર સાખી છે, એટલે એને સમજવાની મજા પણ આવશે અને આનંદ પણ આવશે. ઘણીવાર આપણે સંતવાણી વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને ગાઈએ પણ છીએ, પરંતુ તેમાં રહેલો સંકેત સમજી શકતા નથી. સંતોનો હેતુ માત્ર શબ્દો સંભળાવવાનો નથી હોતો, તેથી તેઓ તો શબ્દનો હાથ પકડી અને આપણને શબ્દાતીત સુધી લઈ જવા માંગતા હોય છે. નિરાંત મહારાજ પણ આ સાખીમાં આપણને એવી જ દિશા બતાવે છે. તેઓ કહે છે કે પરમ સત્યને શબ્દોમાં બાંધી શકાય નહીં. શબ્દો ત્યાં સુધી પહોંચે જ નહીં, અને જે શબ્દથી પરમાત્મા મળી જતા હોય તો સૌથી મોટા વિદ્વાનો જ પરમાત્માને પામી ગયા હોત અને અબુધનો વારો જ ન આવત. પણ સંતો કહે છે કે પરમાત્મા બુદ્ધિથી નહીં, અનુભવથી મળે છે. અને આ સાખીનો કહેવાનો ભાવ આવો કંઈક છે. હવે આપણે સાખીને સમજીએ કે સાખીમાં શું કીધું છે. વાણીમાં આવે તે વણસી જ આવે, નિર્વાણી પદ હાસો. નામ રૂપ અને ગુણથી ન્યારું, તે જાહેર પદને જાસું. હવે નિરાંત મહારાજે આ 4 શરણની સાખીમાં આમ તો સમગ્ર વેદાંત, સમગ્ર સંત મત અને સમગ્ર આત્મજ્ઞાન આમાં સમાવી દીધું છે. પહેલા ચરણમાં કીધું કે વાણીમાં આવે તે વણસી જ આવે. તો વાણી એટલે શું? વાણી એટલે માત્ર જીભથી બોલાયેલા શબ્દો જ નહીં, પણ મનમાં જે વિચાર આવે તે પણ એક સૂક્ષ્મ વાણી જ છે. જે કલ્પના થાય એ પણ વાણીનું જ સ્વરૂપ છે. જેનું વર્ણન કરી શકાય, જેની વ્યાખ્યા આપી શકાય, જેની કલ્પના થઈ શકે, આ બધું પણ વાણીના ક્ષેત્રમાં જ આવે. અને નિરાંત મહારાજ કહે છે કે વાણીમાં આવે તે વણસી જ આવે. કારણ કે જેનું વર્ણન થાય છે તે એક વિષય બની જાય છે. જે વસ્તુ ઉત્પન્ન થઈ છે તે એક દિવસ નાશ પણ પામવાની છે. જે વ્યક્ત થાય છે તે કદી અવ્યક્ત નથી. જે ઉત્પન્ન થાય છે તેનો અંત આવે જ છે. બાળક જન્મે છે તો એક દિવસ મોટું થઈ, વૃદ્ધ થઈ અને મરણ પામે જ છે. એમ વૃક્ષ ઉગે છે તો આખરે ગમે ત્યારે સુકાય પણ છે. એટલે પરમાત્મા વિશે આપણે જે શબ્દો બોલીએ, જેમ કે બ્રહ્મ, આત્મા, હરિ, રામ, અગર તો શિવ, તે માત્ર સંકેત છે.
પરમ સત્ય પોતે શબ્દ નથી. જેનું નામ છે તેનું રૂપ છે, અને જેનું રૂપ છે તેમાં ફેરફાર છે, અને જેમાં ફેરફાર થાય છે ત્યાં પછી નાશ નિશ્ચિત છે. જે પરિવર્તનશીલ છે તેનો ક્યારેક તો અંત આવે જ છે. એટલે નિરાંત મહારાજ કહે છે કે જે શબ્દોમાં આવે છે એ બધું પરિવર્તનશીલ છે, અને જે પરિવર્તનશીલ છે એ પરમ સત્ય નથી. તો અહીં એક પ્રશ્ન થાય કે શું વાણીમાં આવે તે વણસી જાય? જો વાણીમાં આવતું બધું વણસી જાય તો પછી આ વેદ ને ઉપનિષદ ને ગીતા ને સંતોની સંતવાણી આ બધું પણ તે વણસી જાય છે, કારણ કે એ બધી વાણી જ છે. તો ન્યા જવાબ સંતો હા આપે છે. અને સંતો ક્યારેય શાસ્ત્રોને પરમાત્મા કહેતા નથી, કારણ કે શાસ્ત્રો એ માર્ગ છે, જ્યારે પરમાત્મા મંજિલ છે. કોઈ પણ શહેરનો નકશો હોય તો એ નકશો આપણને શહેર સુધી લઈ જાય છે, પણ નકશો પોતે શહેર નથી. તમે નકશો જોઈ અને એ પ્રમાણે હાલો તો શહેર સુધી પહોંચી શકીએ, પણ નકશાને જ શહેર માની લઈએ તો ક્યારેય શહેર સુધી પહોંચી ન શકાય. એવી રીતે સંતવાણી આપણને પરમાત્મા સુધી લઈ જવા માટે છે, પણ સંતવાણીમાં જ અટકી જવા માટે નથી. હવે આ વાતને એક નાનકડા દ્રષ્ટાંતથી સમજીએ તો માનો કે કોઈ એક માણસે એની જિંદગીમાં ક્યારેય કેરી ખાધી જ નથી, કોઈ દી એને કેરી ચાખી જ નથી. તો એને કેરીનો સ્વાદ સમજાવવા માટે આપણે હજારો શબ્દોમાં કેરીનો સ્વાદ સમજાવીએ કે ભાઈ કેરી ખૂબ મીઠી છે, કેરી એકદમ રસદાર છે, કેરી એકદમ સુગંધિત છે. તો આ વાણીના શબ્દોથી એ કદીને એ કેરીનો સ્વાદ માણી શકશે નહીં, ન માણી શકે. પણ કેરીની એક જ નાની એવડી શીર કાપી અને એના મોઢામાં દો તો બસ એટલામાં એ કેરીનો બધો સ્વાદ સમજી જશે. આમ પરમાત્માનો અનુભવ પણ એવો જ છે. વાણીના શબ્દો તો માત્ર દિશા બતાવે છે, પણ સત્ય તો અનુભવ જ છે. પછી કીધું નિર્વાણી પદ હાસો. તો હવે નિરાંત મહારાજ અહીં ઉપાય બતાવે છે કે જો વાણીમાં આવતું બધું નાશવંત છે તો પછી સત્ય ક્યાં છે? તો કે નિર્વાણી પદમાં. નિર્વાણી એટલે જ્યાં વાણી પહોંચતી નથી, જ્યાં શબ્દોનો અંત આવે છે, એટલે કે જ્યાં શબ્દ નથી, જ્યાં કલ્પના નથી, જ્યાં મનની ગતિ પણ અટકી જાય છે, જ્યાં માત્ર ચૈતન્ય રહે છે, માત્ર અનુભવ રહે છે, અને આ જ આત્મ સ્વરૂપ છે. આંખ બધું જુએ છે પરંતુ પોતાને નથી જોતી. એ જ રીતે આત્મા બધાનો સાક્ષી છે, પરંતુ તે કોઈ વિષય બની શકતો નથી, અને એટલે જ તેને શબ્દમાં વર્ણવી શકાય નહીં. પછીના ચરણમાં કીધું કે નામ રૂપ અને ગુણથી ન્યારું. તો નામ રૂપ અને ગુણ આ ત્રણેય શબ્દો આખી સૃષ્ટિની બધી વસ્તુ સાથે જોડાયેલા છે. તમે દેખાતી કોઈ પણ વસ્તુ લ્યો, એને નામ છે ઓળખ માટેનું, અને જેને નામ છે તેનું રૂપ છે, અને જેનું રૂપ છે તેનો
ગુણ છે. દાખલા તરીકે પાણી, તો તેનું પાણી નામ છે, તેનું રૂપ છે પ્રવાહી છે, અને તેનો ગુણ છે ઠંડક, તરસ છીપાવી. અહીં નામ એટલે ઓળખ, રૂપ એટલે આકાર, અને ગુણ એટલે વિશેષતા. આ જ રીતે આખી દુનિયામાં જે કાંઈ છે તે બધું નામ, રૂપ અને ગુણથી બંધાયેલું છે. પણ નિરાંત મહારાજ કહે છે કે પરમાત્મા આ ત્રણેયથી એટલે કે નામ, રૂપ, ગુણથી ન્યારો છે. તેમનું કોઈ ચોક્કસ નામ નથી, કોઈ આકાર નથી, કે કોઈ મર્યાદિત ગુણ નથી. પરમાત્મા કોઈ રૂપમાં બંધાયેલો નથી, પણ બધા રૂપોના આધાર છે. હવે નામ, રૂપ અને ગુણથી કેવી રીતે ન્યારું છે એને આપણે થોડીક વિશેષ રીતે સમજીએ. તો નામથી ન્યારું. લોકો કહે છે કે રામ, કૃષ્ણ, હરિ, અલ્લાહ, ખુદા, ગોડ, વાહેગુરુ, પણ આ બધા જે નામ છે ને એ નામ તો આપણે એટલે કે માણસોએ આપેલા છે. અને આ નામ તો આપણને બોલવા માટે છે, પરમાત્માને ઓળખવા માટે નથી. જેમ કે કોઈ એક જ માણસને કોઈ પિતા કહે, કોઈ ભાઈ કહે, કોઈ મિત્ર કહે, કોઈ વ્યક્તિ, તો વ્યક્તિ તો એક જ છે. એ જ રીતે નામો અનેક છે, પરંતુ પરમ તત્વ એક જ છે. અને તેથી સંતો આ નામમાં અટકી જવાની ના પાડે છે. પછી રૂપથી ન્યારા. જો કોઈ પૂછે કે પરમાત્મા કેવા દેખાય છે, તો આ પ્રશ્ન જ ખોટો છે. કારણ કે દેખાય એટલે આંખનો વિષય થયો, પરંતુ જે આંખને પ્રકાશ આપે છે તે આંખનો વિષય કેવી રીતે બને? આત્મા બધાને પ્રકાશિત કરે છે, પરંતુ કોઈ દ્રશ્ય નથી. એટલે નિરાંત મહારાજ કહે છે કે રૂપથી ન્યારા. પછી ગુણથી ન્યારા. તો ગુણ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણ પ્રકૃતિના ગુણ છે, અને શરીરનો વ્યવહાર આ ગુણોથી ચાલે છે. મન પણ આ ત્રણ ગુણોના પ્રભાવમાં રહે છે. પણ આત્મા તો સાક્ષી છે, તે આ ગુણમાં આવતો નથી. જેમ વાદળ આવે તો આકાશ ભીનું થતું નથી, ધુમાડો થાય તો આકાશ કાળું થતું નથી. અને એ જ રીતે સુખ આવે કે દુઃખ આવે, મનમાં ક્રોધ આવે કે પ્રેમ આવે, પણ આત્મા તો અસ્પર્શિત રહે છે, એને સ્પર્શ થતો નથી. અને એટલે સંતો તેને ગુણાતીત કહે છે. પછી છેલ્લા ચરણમાં કીધું કે તે જાહેર પદને જાશું. તો આ સૌથી ગહન વાત છે. કારણ કે ઘણા લોકો માને છે કે પરમાત્મા ક્યાંક છુપાયેલો છે. કોઈ માને કે હિમાલયમાં મળશે, કોઈ માને કાશીમાં મળશે, તો કોઈ કહે મંદિરમાં મળશે. પરંતુ નિરાંત મહારાજ કહે છે કે પરમાત્મા તો જાહેર છે. જાહેર એટલે સૌથી નજીક, સૌથી પ્રગટ અને સૌથી સ્પષ્ટ. એટલા સ્પષ્ટ કે આપણે ધ્યાન જ આપતા નથી. જેમ માછલી આખી જિંદગી પાણીમાં રહે છે અને છતાંય પાણી શોધે છે, એમ આપણે ચૈતન્યમાં જ જીવીએ છીએ અને છતાં ચૈતન્યને શોધીએ છીએ. એટલે તેને જાહેર પદ એવું કીધું છે. હવે અહીં સંતોના પુરાવા લઈએ તો કબીર સાહેબે એવું કીધું કે મોકો કહા ઢૂંઢે બંદે,
मैं तो तेरे पास में, कस्तूरी कुंडल बसे मृग ढूंढे बन माहे। નિરાજ મહારાજ એ જ વાત કરે છે કે જેને તું બહાર શોધે છે તે અંદર જ પ્રકાશમાન છે. હવે આમ જોઉં તો આમ સાખીના ચારેય શરણની વાત અહીં પૂરી થાય, પણ એક પ્રશ્ન લગભગ બધાના મનમાં થાય. શું? કે જો પરમાત્મા વાણીથી પર છે, નામથી પર છે, રૂપથી પર છે, તો પછી સંતો આટલી બધી વાણી કેમ લખે છે? શું અહીં વિરોધાભાસ નથી લાગતો? સામાન્ય નજરે લાગે પણ છે નહીં. કારણ કે સંતો જે વાણી લખે છે ને તે પરમાત્માને વર્ણવવા માટે નથી લખતા, પણ વાણીની મર્યાદા બતાવવા માટે લખે છે અને બોલે છે. પગમાં કાંટો વાગે અને બીજું સાધન ન હોય ત્યારે આપણે કાંટો કાઢવા માટે બીજો કાંટો વાપરીએ છીએ, પણ કાંટો નીકળી ગયા પછી બંને કાંટા ફેંકી દઈએ છીએ. અને એ જ રીતે અજ્ઞાન દૂર કરવા માટે સંતો શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ અંતે શબ્દ પણ છોડવાનો છે. અને તેથી નિરાજ મહારાજ કહે છે કે વાણીમાં આવે તે વણસી જ આવે. એટલે વાણી એ નૌકા છે, કિનારો નથી. હવે બીજો પ્રશ્ન એ થાય કે જો પરમાત્મા નામથી પર છે તો પછી નામ સ્મરણ શા માટે? તો અહીં સંતો કહેશે કે નામ પરમાત્મા નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડનાર સેતુ છે. જેમ નાના બાળકને જ્યારે ચાલતા શીખવવું હોય ત્યારે માતા એની આંગળી પકડાવે છે, પણ માતા હકીકતમાં આંગળી છોડાવવા માગે છે. એ કાયમ આખી જિંદગી એની આંગળી પકડાવવા નથી માગતી. આંગળી પકડીને હાલતા શીખી જાય પછી આંગળી છોડાવવા માગે છે, આખી જિંદગી પકડી રાખવા નહીં. અને એ જ રીતે સદગુરુ નામ આપે છે જેથી મન એકાગ્ર થાય, ભટકતું મન બંધ થાય અને અંતે નામમાં લીન થઈ અને નામીનો અનુભવ થાય. અને એટલે જ કહેવાય છે કે નામથી નામી સુધી પહોંચવું. જો નામમાં જ અટકી ગયા તો પછી યાત્રા અધૂરી રહી જાય. માટે નિરાજ મહારાજને આ સાખી આપણને એક જ વાત શીખવે છે કે શબ્દથી શરૂઆત કરો, નામનો આશરો લો, સદગુરુની વાણીનો આદર કરો, પરંતુ આખરે અંતે શબ્દને પાર જાઓ, નામને પાર જાઓ અને મનને પાર જાઓ. ત્યારે જે શેષ રહે છે ને તે જ નિર્વાણી પદ છે. તેને ન કોઈ નામ કે ન કોઈ રૂપ ન કોઈ ગુણ છે, પણ એ જ બધા નામોમાં પ્રકાશે છે, બધા રૂપોમાં દેખાય છે અને બધા ગુણોને પ્રકાશિત કરે છે. અને એ જ આપણું સાચું સ્વરૂપ છે. બસ આ સ્વરૂપને જ જાણવાનું છે. નિજ સ્વરૂપ જણાઈ જાય એટલે બધું જણાઈ જાય છે, પછી બીજું કાંઈ જાણવા જેવું બાકી રહેતું નથી. આવું નિરાજ મહારાજ આપણને આ સાખીમાં સમજાવે છે. સદગુરુ મહારાજની જય, નિરાત મહારાજની જય.